એટલે આ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને એ જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને મારા ઘેરે તે મારી માં બેઠી છે એવો અહેસાસ થયો ને મહેસૂસ થયું ને તેના પારે છે ને માથે પડવાનું જેવા પૂરેપૂરા માથે પડવાનું માં તારે જોવાનું મારે નહીં જોવાનું હું ના જોવાનું તારે જોવાનું મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક તું મારી માં છું માં તારે કરવું પડે તારું કર્તવ્ય છે કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો ગમે તેવું કામ ના થતું હોય ને તમારી માં કૂદકો મારી કરી આલે હું એલડી આવું કહું એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના આ યાદ રાખજો મારા શબ્દો જેટલા જેટલા ખોટા હશે જેટલાથી તમને નુકસાન હશે તમારી ભક્તિમાં ખલેલ હશે જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે એટલા જ તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના પણ જો બધા સંબંધ તૂટી જાય કોઈ આશરો ના રહે કોઈ સહારો ના રહે એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો છે નિભાઈશ તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડી ના રાવ તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું જયારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે રોશો ને એક જણના પરિવારમાં 5 સભ્યો કોકના 7 કોકના 10 કોઈના 11 કોઈના 15 પણ જાતે તમારી આત્માને પૂછો તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું મારું કોઈ નહીં દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું મારું કોઈ નહીં ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે મારા મા બાપ છે મારા ભાઈઓ છે મારો પતિ છે બધાય છે પણ છતાંય તે મારું કોઈ નહીં લાગે છે ને આવું ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે લોબુ પોરું કુટુંબ હશે પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું હું એકલી છું જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું હું એકલો છું એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું પણ માં હું તારો બની ગયો માં હવે તું મારું કાકા કુટુંબ બનજે તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં કોઈ દીકરી એકલી રહેતી હોય માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય એનો કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને હું મેલડી ગમે તો શેઠ બનીને આવું કે લે હું બેઠી છું કર અને ધામધૂમથી કરાવું બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય સંબંધની ચિંતા હોય તો હા હું માનું છું તમે મા બાપ છો તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય માં કોઈ હગું નહીં બતાવતું કોઈ હગું નહીં થતું માં 35 વર્ષનો મારો દીકરો થયો કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ માં કોઈ સંબંધ નહીં થતો સમાજમાં મારી આબરૂ જાય છે પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો ભલે હું માનું છું તમને ચિંતા થાય પણ આ ચિંતા મૂકી દેજો હું મેલડી બેઠી છું કઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા લગ્ન કરી આલ્યા લગ્નમાં મેં હાજરી આલી સૂક્ષ્મ રૂપે આલી પણ હું બતાવું અહેસાસ કરાવી દઉં હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ
તમને ચિંતા આ જ હોય છે ને? શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું? તમે આજની ચિંતા, કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા, આજની મજા ખોઈ બેઠા. કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને કે જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું એલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે. પણ દીકરાના પોકારમાં કદાચ એવો ભાલ હતો, પ્રેમ હતો ને, મને માતાને મજબૂર કરી નાખે. એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે જ બેહી રહેવાનું. અમુક તો આવું કહો કે આપણે બેહી રહો માતા આલશે નહીં. જોડે જોડે કર્મ ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોઈક પગાર આવશે ને અનાજ આવશે ને તમારા ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદથી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદથી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદથી બચત થશે, તો તમે કંઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ, પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી આલ જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ આલે, હું ચમનો લઈ આલું. એટલે તને આવડતું નહીં, હું ખટારો ચમનો લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરા ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું કહો, બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપને એને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે. અને ભણાવો ગણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણીઓ આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અને હોટલનું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં, તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો લે આશીર્વાદ આલો ડોક્ટર. પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કે છે કે મેરડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, અલે બધા સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે, એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે,
તો પેલા અંતરાત્મા પૂછજો, હું હાલવા તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઊભી થઉં ને એટલે કરોડો પડે. કેવું? કરોડો, અજબો. તમે જેની કલ્પના ના કરો, તમે ગણી ગણી થાકી જાઓ, મરી જાઓ જોઈને. એ ધરાવું છું તાકાત. રંકમાંથી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને? એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ પર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું. હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માંગો છો એ તમે જોજો. તમારી આત્માને પૂછો, આનો લાયક શું? પૈસા હાલ દઉં, પણ મને ખબર છે હજુ દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડી છે, કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતું રહે નીચું ઘાલીને. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર આબુ જશે. દીકરાને જો અત્યારે કદાચ હાલ દઈશ લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા, તો મને ખબર હોય કે હા તરત વિચારોનો બદલાશે, મન બદલાશે અને આવતા રવિવાર ચોસું તો કે ગોવા. મારા લાય એવી રીત અમુક છે. માતાજી હોય તો આલી ના દે બધું, એટલે બધું હાલ દઉં, પણ લાયક તો બનો. મારા દીકરા લાયક બનાવ્યો તારે આલ્યું ના બધું. મારા દીકરાનો અંદર એની જે તે ઈચ્છાઓ હતી, એનું અભિમાન હતું, બધું હતું, ગુસ્સો હતો, બધો મેં ધીરે 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 સમજ જ્ઞાન આલી અને આશીર્વાદ આલી એને બધી સમજ આલી અને ઓછું કર્યું. બધું લાયક બનાવ્યો અને જ્ઞાન આલી, સમજ આલ્યું કે આ ભાવિક ભક્તો છે, આપણી દુખિયારા હોય, જીવન શું છે, ભગવાન શું છે, કર્મો શું છે, ધર્મ શું છે, બધી સમજ આલી, જ્ઞાન આલી. પછી એને બેહાડ્યો. હવે મારા દીકરા ડાયરેક્ટ જ તે હું માતા ધૂણવા ડાયરેક્ટ જ ગાદી પર બેહાડી દેતો. મારો દીકરો કે જ શું તમને કે જ્ઞાન તો જોઈએ. અમુક ભુવન બધાને માથે આ સાચી આવતી હોય, પણ અમે સમજ હોય તો બોલે ને, મેમરી તો પડી હોય તારે બોલે ને. તમારો ફોન હોય છે, ફોન મોબાઈલ તો નવો લાવો છો તો અંદર કશું વાગે છે? મેમરી ભરવી પડે. એવી રીતે તમારે કંઈક જો જોવતું હોય ને મારી જોડે પૈસા, તો પૈસા હાલ દે જાઓ. તમારે જેવું કોણ થાય? ઓના વગર તો ના મને ના મોને. થોડી ઓની વાત કરવી જ પડે મારે. મારી બધું સાચું. પૈસા હોય તો સારું કશું જ નહીં નડતું. અરે નડે બધા નડે, રૂપિયા વાળાને નડે. તમે એવું માનતા હોય ભૂલી જાઓ કે આ તો અમને જ નડે છે બધું, દેવ દુઃખ. ના, આ તમારો ભ્રમ છે. એમના રૂપિયાના લીધે તમને દેખાતું ના હોય, પણ એ રૂપિયા વાળા જેટલા દુઃખી હોય ને એ તો મારા જેવી મેરડી જોણે અને જાતે જોણે કે અમે ચેવા દુઃખી છીએ. તમે એમનું જોઈ કે પૈસા વાળા તો કશું નડતું જ નહીં, આ તો આપણને જ બધું માતા ને બાતા નડે કે. અને નડતું હોય તમે એમના ઘેર જોવા જાવ છો, ખાવા બેહવા જાવ છો, એના બાજુ બેહો છો કોઈ દાડો તો તમને ખબર પડે. છેટેથી દેખા કે હા હા ઇસ્ત્રી ટાઈટ કપડા છે, મોંઘી ગાડી છે, દોરા છે, ઘડિયાળ હારી પહેરે છે, હા શેઠ કે. પણ શેઠ જાણતો હોય ખારું શું કરું, ચો જવું, કોને કહું. પૈસાનો અભિમાન એટલે પાછો આમ મોટો રહેતો હોય એટલે મારા જેવી માતાના પારે આવું હોય ને તોય શરમ આવે. હારો ચમનો જવું એટલે છેટેથી દર્શન કરીને જતા રહ્યા બારોબાર. પણ જો એમનો પૈસાનો જો મોહ બહુ રાખ્યો ને પૈસાનો, પૈસા 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 જોઈએ, પૈસા પૈસા, આખી જિંદગી પૈસા કમાવા, ના ધર્મનું ધોન આલ્યું, ના કર્મનું ધોન આલ્યું, ના દીકરા દીકરીઓને સારા સંસ્કાર આલ્યા. બસ પૈસા પૈસા, રાત દાડો પૈસા પૈસા પૈસા. અત્યારે તો કદાચ સંબંધો બધે બગાડ્યા, જોન તો લડ્યા અને પૈસા ભેગા કરી 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 કરોડોપતિ થઈ જાય. પછી એમના દીકરા દીકરીઓ કદાચ એવા સંસ્કાર આલ્યા નહીં હારા, ને એવા સંસ્કાર કદાચ ઉમેરો થઈ ગયો ને એનું ના ધોન રાખવાથી એ જ દીકરા દીકરીઓ બાપના માના હોમે પડે છે. તારે બાપને એવું થાય કે હારું આહાય આખી જીવન મેં રૂપિયા કમાવામાં ચો વ્યર્થ કાઢ્યું. કદાચ જવાનીમાં થોડી ભક્તિ ભજન કરી લીધું હોત ને તો આજ મારા આવા દાડા ના હોત. એવા કઈક કરોડોપતિઓ આવી પ્રાર્થના કરે
એમનો કરોડો વાપરવા હોય, માં કરોડો વાપરી નાખું, પણ તો એમનું દુઃખ મટતું. તો તમારે એવું સારે નહીં માનવું કે રૂપિયા વાળા સુખી છે ને અમે ગરીબ થઈને દુઃખી છે. ના, ભગવાન એવો ગોડો છે ખાલી ગરીબોનો દુઃખ હાલે? જે જો પૈસા ના હોય એને દુઃખ હાલે? દુઃખ તો રાજા નહીં પડે અને રખડતો ભિખારી હોય નહીં પડે. દુઃખ મોટો લે ને કોઈ ઘર કોઈ જગ્યા બાકી રાખે. મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. દુઃખ પડશે, દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે. અત્યારે દુઃખ છે, 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું. પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે? આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે. કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્ય કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો. એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં, એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે. હું મેલેડી એવું કહું છું, ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ, ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલેડી. એટલે લાયક બનવું પડશે. માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે. માડી સોનું આપી દે, જવેરાત હુંનું ચાંદી દાગીના હાલ દે, લે અચાનક રાતે સપનું વાળું જા પેર જગ્યા ખોદ કાઢિયાલું તો નાખું 10 કિલો ક્યાંક 25 કિલો ક્યાંક 100 કિલો ક્યાંક હોય પણ એ વાપરવા લાયક ખરો? એ 100 કિલો હોનું હાલ દો ચોકથી, એ આ જગ્યા ખોદ જે હોનું કાઢિયાલું અને 100 કિલો નીકળી જાય ને બહાર તો પેલા તો કે શું કરવું, ચો વેચવા જવું, શું કરું? એને તો જ એને માણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે. અસલમાં એની ભૂખ નહીં, પણ એ સોનું મળે ને એ પછી આનંદ થાય, ખાસ આટલું સોનું મળ્યું. એટલે પેલા કીધું તું ને કે તમને કોઈ વસ્તુની ભૂખ નહીં, પૈસાની તમને ભૂખ નહીં, દાગીનાની કોઈ ભૂખ નહીં, કોઈ મિલકતની તમને ભૂખ નહીં. એ પૈસા એ મિલકત એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ. શું કે અમુક રૂપિયાવાળા હોય તો એના મોઢે ખબરજો આવું કે સારું ભલે મરચું રોટલો ખાઈ લઈએ પણ 2 ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળી મળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાંય આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કે છે, જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય પણ પરિવારમાં આનંદ ભર્યું માહોલ રહેતું હોય ને ભાવથી પ્રેમ ભાવથી બધા રહેતા હોય ને એમાં માણસને આનંદ લાગે. કરોડો રૂપિયા કમાઈને ઘેર જાઓ, રોજ 10,000 રૂપિયા કમાઈને ઘેર આલો પણ ઘેર જઈને કદાચ પૈસા લઈને ઘેર જઈને હોજે નોકરીએ જાઓ અને ઘરમાં કકરાટ કંકાસ બહુનો હાહુનો ભાઈઓનો ચાલતો હોય, દેરાણીનો જેઠાણીનો તમને ચીવી ચીડ ચડે. સારું તમારા માટે આટલું રૂપિયા કમાઈને લાવું છું, તમારો નરો કકરાટ એટલે માણસને રૂપિયાની ભૂખ નહીં હોતી, એને હંમેશા આનંદનો ભૂખ્યો હોય. આનંદ મળે ત્યાં બેહો ને, ત્યાં બેહો જ્યાં તમને આનંદ મળે. તમે મારા સાનિધ્યમ ચમ બેહો છો? મારા સાનિધ્યમ આનંદ મળે છે, પૈસા થોડી મળે છે. તોય બેઠા હું તો કઉ છું નહીં ચાલુ, બધાને કઉ છું પૈસા ના માગતા હો નહીં આલું. હા એના લાયક બની જજો, પૈસા વાપરવાના લાયક બની જજો. અઢળક તમે જોયા નહીં હોય એટલા ઢગલા કરી આલીશું મેરડી, પણ એના માટે લાયક બનવું પડે. ભગવાન માતાજી પૈસા ચારે આલે તમને જ્યારે તમે એના લાયક બની જાઓ. પણ તમે તમારી માની સાચી ભક્તિ કરજો, ઓટોમેટિક સમજ આવશે. તમારી માં ઉજાડશે અને બસ એની પ્રેરણાથી તમે જીવનમાં કર્મો કરજો હારા. અત્યાર લગી ભલે લાખો કરોડો થયા જાઓ, તમારી માને કદાચ પ્રાર્થના કરી અને કરજો કે માં ખુખાર મેલડીએ જે કીધું છે ને એ તારી આગળ કોણની બૂટ ચાલીને માફી માંગીએ છે, જા તમારી માતા જોડે એક ગુના માફ કરાવી દઈશ. એક શ્રીફળમાં, ખાલી એક શ્રીફળમાં, વધાર નહીં. પણ તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે વધાર આવશે? તમારી આવશ્યકતા વધાર, અત્યારે તમારે જરૂર છે એટલું તો મળી જ આવશે.
કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે મારી અમે ભૂખ્યા રહીએ છીએ, 2 ટાઈમના રોટલા નહીં મળતા, માં પહેરવા કપડાં નહીં મળતા, માં જવા સાધન નહીં મળતું, તો વાત ખોટી છે. તમને તમારી આવશ્યકતા પ્રમાણે અત્યારે જેટલાની જરૂર છે એટલું તમારી માં પૂરું પાડી આલે છે. પણ તમારી કામનાઓ વધારે છે. એક ઘર છે તો બીજું એક થઈ જાય, મારા 2 દીકરા 3 દીકરા છે તો 3નું એક એક કરી આલું, ફરી શાંતિથી ભગવાનના ઘેર જતા રહીએ તો વાંધો નહીં, આપણું જીવન સફળ થઈ જાય. એ બધા સપના જોતા હોય ને અને તમારી માં જોડે પૂરા કરાવવા હોય ને તો તમારી માને છે ને કગરજો કે માં ભલે જે કર્યું હતા ઊંધી, પણ લે કુખાર મેલડીએ કીધું છે ને એનું મૌન રાખીને અમને તું માફ કરી દે. જાઓ મારું મૌન રાખીને તમારી માતાઓને કહીશ દીકરાઓને માફ કરી દેજે. માફ તો કરેલા જ છે, પણ રિહાઈને બેઠી હોય, બેહક નહીં. હું રિહાઈ જ બોલું કશું? હમણાં હું કહું કે રામ, તમે રામ હોમે બોલો નહીં, અવાજ બખારા કરો તો રિહાઈ જવું. લે ભાઈ ગમે તેટલા ઢોલ વગાડો નગારા વગાડો બોલું જ નહીં, મને રી ચડી. પછી કેટલાય મને મનાવો, કાલા વાલા કરો કે ગુકાર બેડી માં ભૂલ થઈ જાય માડી, અમે તો ગોડા છીએ માં, જેવા છે એવા તારા છીએ માં, એવા કાલા વાલા કરો ને તો પછી માં છે ને રાજી થાય, ખાર જા રાજી ઉપન થાય. તમારી માને એવું કગરવું પડશે. પણ આ બે, એક બાજુ પ્રેમ ભાવ ભક્તિ અને એક બાજુ આ બધી વસ્તુની ઈચ્છાઓ કામનાઓ ભેગી થાય છે ને બે મિક્સિંગ, એટલે તમને મન નહીં લાગતું. આમ આમ ઘેર જઈને કહે છે કે મારી મારે કશું જ નહીં જોતું, હા, અને બીજે દાડો અરજી બદલાઈ જાય, માડી એક લોન કરી આલ, ગાડી લાવીશ, આ લાવું, પેલું લાવું, મોબાઈલ લાવું. આ શું ખોટું? હજુ એક મોબાઈલ તો હરકો ચાલતો જ હોય, શું કે બીજો લાવું. એના મિત્રનો જોયો હારો ₹1,00,000 ફોન, તરત શું કે હારું કોઈ વાંધો નહીં. પછી 4 દાડા અઠવાડિયા પછી આગુ પાછું કરીને ₹1,00,000 લાવવાની કોશિશ કરે. એના બતાવવા હતા, પણ એને જરૂર નથી, એને ખબર હતી કે મારે જરૂર નહીં, પણ મારે કોકને બતાવવા માટે લાવો. એટલે પાછો માતાઓને અરજીઓ કરે, મારી મને લોન કરી આલ, મને આ કરી આલ, મને પૈસા મેળવી આલ. તો માતા એવા કામ કરે કે દીકરા તું તો લોકોને દેખાડવા માટે આ બધું કરે છે, તું દેખાડવા માટે સોના ચાંદી દાગીના માગે છે, તું લોકોને દેખાવ કરવા માટે મારા જોડે પૈસા માગે, ચોથી આલું. પણ જે વ્યક્તિ કદાચ એની અંદર બીજાને દેખાડો કરવાની કદાચ આ ભાવના બંધ કરી દે કે હું બીજાને બતાવવા માટે કંઈક કરું, જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડાં પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો છું, બીજાને બતાવવા પહેરવાના. જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય. પણ આ બધી ભાવનાઓ છોડ દેજો. દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડાં પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં, તમારા પૂરતા, તમારા માટે. જ્યારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હું બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બન્યાલજે, કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બન્યા. પણ હું મેલડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ, એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે માં ઘર રહેવા નહીં. 3 દાડા થવા દો, ગોળા કુખાર મેલડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારે દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માંગણી તમારી માં જોડે ના કરતા. તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં, હું તો એટલું ગેરંટી મારીને સિક્કો મારીને કહું છું, તમે કહેતા તો લો હોનાના પત્રક પર લખ્યાલું હું જે બોલું છું. તમારા જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માંગણી કર્યા વગર આ લખી રાખો. સિક્કો મારીને કહું છું કે તમારા જેની જરૂર હશે ને તમારી માં આપી જ દેશે. આમાં કોઈ આગવી પાછી વાત નહીં. પણ જરૂરિયાત કરતા વધારે તમે માંગણી કરો તો દેવ એવા નવરા.
તમારે થોડી તમારી બુદ્ધિ તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કહું છું ને એ પાલન રાખજો. નડતર તો એક બાજુ રાખીશ. આ કર્મોની વાત છે, તમારા ભાવની વાત છે, તમારા સ્વભાવની વાત છે. અમુક દીકરા દીકરીઓનો તો સ્વભાવ જ એવો વિચિત્ર હોય ને એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે. મૈથી હારો હોય, મૈથી બોલ્યો હોય, પણ એનો સ્વભાવ ચીડ્યો હોય એટલે આમ તેમ એના વાણીથી એના વર્તનથી એના સ્વભાવના લીધે એના સમાજમાં એના જગ્યાએ બધી જગ્યાએ એના સંબંધ બગડતા હોય છે. તો તમારા સ્વભાવ, ખાસ તમારા સ્વભાવ મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ, તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો. ઈર્ષા ભારનો સ્વભાવ ઘરમાં ના રાખતા. ઘરની વાત તો ઠીક છે, બાજુવાળા જોડે ના રાખતા. એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના ભગવાને વધારે આલ્યું હશે. એમના બાપ દાદાની પુણ્યથી કદાચ ભગવાનના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એના ઘેર થોડું વધારે આલ્યું હશે. તમારા ઘેર કદાચ 2 દીકરી હોય ને પેલા 3 દીકરા હોય ને તો એના નસીબમાં એના ભગવાને આલ્યું હશે. એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં. તમારા નસીબનું તમે ચોય નહીં જાય ને એના નસીબનું ચોય નહીં જાય. આ એકબીજાની ઈર્ષા ભાવ રાખીને તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલો છો માતાઓ. માડી આમ થયું તેમ થયું, મને પેલો આમ બોલી ગયો. તમારા જીવન તમારા માટે જીવવાનું. બીજા માટે જીવો. તમે કપડા બીજા માટે પહેરો છો, તમારા માટે પહેરો છો ને તો તમને પસંદ આવે કરો, પણ દેખાવ મત કરવા. જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો ફાસ્ટ નીકળો કોઈ નહીં કરતા, આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે. અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખ્યથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને, આ કોક દાડો લોબો થઈ જવાનો. એ એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈને જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે એને પોતાના ખબર હોય. એ ભડાપૂર જતો હોય અને 10 જણા મોઢેથી બોલે, આ કોક દાડ પડવાનો. આ જે દાડ પડશે ને એ દાડ ટોગાર શું કશું નવું હાજુ નહીં રે. બોલો છો ને. અને જો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે તો 10 જણા એક જ વસ્તુ બોલે તે શક્તિ વધારે કાર્ય કરે. બોલ અમુક વાર હાચા પડી જાય, પણ 10 માંથી 10 બોલ્યા હોય એમાંથી 4 ના હાચા પડી જાય નહીં કેતા? તો કોક પડી જાય તો તમે આવી કોકને દેખાડો કરવા કરો ને, મોનું બતાવો ને મોટું તો કોક હાય લાલે. એકદાર કશું નહીં રહ્યો. આ ચરબી કરે છે ને પણ અને અભિમાન છે જોજો એકદાર કશું જ નહીં. અને હાચુકલું થોડા સમયગાળા પછી એને જો હોનું દાગીનું ના રહ્યું હોય, બગસરું ના રહ્યું હોય. જોજો કોઈ દીકરી કોઈ એવી હશે તમારા સમાજમાં, મારે કોઈ વ્યક્તિગત કોઈ ના કહેવાય, કે બહુ બતાવશે દાગીના આમ કલ્લા પહેરા તો હાથે કરીને બતાવો. જો નવું લાવ્યું હોય ને બુટ્ટી તો કોઈ પૂછ્યું ના હોય તો શું હમણાં કરાયું? તને કોને પૂછી પણ તું બતાવે. પણ એવી રીતે બહુ એના અભિમાન જ હોય કે મારે જો આટલું બધું સોનું છે અને બસ આમ લગ્ન પ્રસંગમાં તો એવી રહેતી હોય કે જાણે કે હું જ છું. પણ જો બધાની એ બહુ દેખાવ કરે છે એના થોડાક સમય જ હોય, પછી એ છે ને બધા હાયો ચાલે. કોણ જોડે કશું નહીં રહ્યો જોજો. આપણને બતાવવા કરે પણ હાય લાલે. અને ભાઈ ખરેખરમાં એનો સમયગાળો એવો આવે 6-12 મહિના પછી પરિસ્થિતિ એવી આવી ઊભી થઈ જાય ને કે પછી એને બધું વેચી મારવું પડે ને, ડુપ્લિકેટ જુઠ્ઠું લાવવાના પૈસા ના રહ્યા હોય. તારે સમાજ એવી વાતો કરે કે જો આને બહુ અભિમાન હતું ને પણ આજ ખાવાનો રોટલોય નહીં ઘરમાં. એટલે ક્યારેય તમારા પૈસાનું, તમારા જ્ઞાનનું, તમારી તંદુરસ્તીનું, તમારા દેખાવનું, તમારા રંગનું, તમારા રૂપનું ક્યારેય અભિમાન કરવું. જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો. એટલે બધાને ભગવાને બધાને હરખું જ આલ્યું છે, પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે આલ્યું હોય, પૈસા વધારે આલ્યું હોય, મિલકત વધારે આલ્યું હોય, તો એ વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને તો ધીરે ભગવાન એને કઈ નષ્ટ ના કરે, પણ આ લોકોને દેખાવ કરવા માટે જે
કરતું હોય ને એના બી બધાની હાયો નડે ને એક દાડો કોકનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય તો તમારે સર્વનાશ કરવાનો કરવાનું જ કહો તો હમણાં બધું હાલ દો ને પછી લોકોને દેખાવ કરો અને 6 મહિના પછી પાછા હતા ને એવા માગતા થઈ જાઓ તો પછી બહાર જઈને મારી બદનામી કરશો બુખાર મેળવી 6 મહિના તો મારું બધું સારું થઈ ગયું 6 મહિના પછી ક્યાં પર કોમ હું મારે કેવું હોય દીકરા મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હતા તું લોકોને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી હા કે નહીં એટલે ક્યારેય તમારા શરીરનું અભિમાન નહીં કરવું શરીર એ તમારું નહીં જાણો છો ને અંદર જીવ બેઠેલો છે ને એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર અહીંના તમે મહેમાન છો માલિક પણ માલિકી કરવા જ્યાં આ જમીન મારી જમીન અહીંની રહેશે જતી અહીં રહેશે પણ તું જતો રહીશ ચોય દેખાઈશ નહીં આ શું ખોટું આ બાઈક મારું કોઈ ના અડવા દઉં એના બાપને ના હાલે એના ભાઈને ચલાવવા ના હાલે આખો દાડો ઘસી રાખતો હોય કોકદાર જો ભૂલથી લીટો પડે ને તો જેટલો કકરાટ કરી નાખે એટલે પછી કોકદાર થાય અને બધું મેલીને જવાન થતું હોય તાર જીવ બરે જેવું જેનો તમે મારું કરશો શરીર નહીં મારું કરશો કે મારું શરીર છે મારા પૈસા છે મારું પરિવાર છે છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધાને જીવ છેલ્લે જે જીવ આત્મા નીકળવાનો ટાઈમ હશે ને યમરાજનું ટોણું હશે ને તાર બધી ઈચ્છાઓ અહીં રહી જાય ને તો બહુ કષ્ટ પડશે મૃત્યુમાં યાદ રાખજો મરવાનું તો બધા છે બધા શૂન્ય થઈ જાય મરવાની વાત કરી અરે આ સત્ય છે પણ પટેલ બોલતા બંધ થઈ જતો મેં મરવાની વાત કરી લાવ વરદાન આલુ આયુષ્યમાન ભવ લો